સુરત માં આર્થિક રીતે નબળા ઘરવિહોણા પરિવારોને ગરીબી ધોરણે સરકાર આવાસ આપે તે માટે કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપીને રજૂઆત કરવામાં આવી છે। સુરત શહેરના અલગ અલગ વિસ્તારોમાં રહીને છૂટક મજૂરી કામ કરીને જીવન ગુજારનાર લોકોએ આજ રોજ કલેક્ટર કચેરી ખાતે જણાવ્યું હતું કે અમારી પાસે રહેવા માટે પોતાનું ઘર ન હોવાથી અમને જીવન જીવવામાં અસહ્ય તકલીફો પડે છે। આજ દિન સુધી અમે કોઈ પણ સરકારી યોજનાનો લાભ મેળવેલો નથી। અમે પણ ભારતના નાગરિકો છીએ। હવે સરકાર અમારી માંગણીને ધ્યાને લઈને સત્વરે જીવન નિર્વાહ માટે સરકારશ્રી તરફથી અતિ જરૂરી આવાસ ફાળવવાની માંગ કરી છે। કલેક્ટર કચેરીમાં મોરચામાં મોટી સંખ્યામાં મહિલાઓ નાના બાળકો સાથે હાજર રહીને કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપીને રજૂઆત કરી છે। વિલાસબેન કઈ જગ્યા રહેવાનું? અમે બંબા ગેટ રહી છે ફાયર સ્ટેશનની સામે અને અમે સરકાર પાસે વિનંતી કરીએ છીએ કે અમને ઘર બાર આપો। અત્યારે અમે છાપરામાં રહે છે, અમારી પરિસ્થિતિ મોડી છે, રૂપિયા નથી અમારા પાસે કે ઘર લઈ શકીએ। અમે નાના નાના છોકરા લઈને અમે પડ્યા છે એવી છાપરામાં। એટલે સરકારને અમે એ માંગણી કરવી છે કે અમને ઘર બાર આપો। અને વિજયભાઈ અમારે આ પર બન્યા છે, અમારે હાટું લડે છે કે અમે એમને કહીએ છીએ કે અમારા હાટું તમે કઈ કરો સરકાર પાસે, અમે તમારા સાથે છે। અમારા ઘર બહાર નથી એટલે સરકાર પાસે હું વિનંતી કરું છું, બધી બહેનો વિનંતી કરે છે કે અમને ઘર બહાર આપો। કેટલી બહેનો તમે આજે અહીંયા? અમે 100-150 બહેનો છે એટલે બધા બહેનો અમારે અમે મળીને આવ્યા છે કે ઝુંપડપટ્ટી માંથી આવ્યા છે કે પાણી ભરાઈ ગયું તો અમારા છાપરામાં, એટલે અમે કહે છે કે અમને ઘર બહાર આપો। કઈ કઈ તકલીફો તમને ઘર વગર? બધી તકલીફ છે, ધંધા પાણીની તકલીફ, પાણીની તકલીફ છે, લાઇટની તકલીફ છે, બધી બાથરૂમની તકલીફ છે, બહાર શૌચાલયમાં જાવી છીએ અમે, અત્યારે કઈ વ્યવસ્થા અમારી નથી। અમે સરકાર પાસેથી અમને કોઈ લાભ નથી મળ્યો એટલે સરકારને અમે કહીએ છીએ અમે ભારતમાં રહેવી છીએ કે અમને લાભ આપો।